मेरी जिंदगी सवारी मुझको गले लगा के जनाबे आले आपका आप जैसे जालिमों के लिए हजूर की तो लगती दुआओं जैसी દિવસ ઉઠતાની સાથે જ કામની શરૂઆત થઈ ગઈ છે। મસ્ત કોયલ બોલે છે। આ મસ્ત અહીંયા મંદિર વિડિયોનો ખોફ આજે આ ઉપવાસમાં આટલું બધું જમવાનું હોય હેરાન કરીને નહીં રહેવાનું કેમ કે આત્મામાં વસેલા છે ભગવાન અને ભગવાન હેરાન થાય એવું કરવાનું નહીં। ઇન્ડિયાની જીડીપી ઉપર અસર પડે તો આ કાંઈ તમે ના લ્યો તો આ આવડી મોટી નુકસાન એ આપણને ના। તો ફાઇનલ નીકળી જાય છે ફંક્શનમાં જવા માટે। કેમ છો બધા મજામાં? ત્યારે એક દોસ્તારને બીજા દોસ્તાર વિશે સારા શબ્દ બોલવા કેટલું કઠિન કામ છે। તો ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ દોસ્તો, આપણી સવાર થઈ ગઈ છે ને જો દિવસ ઉઠતાની સાથે જ કામની શરૂઆત થઈ ગઈ છે। ઘરે આવ્યા પછી તો બાપા સાફ સફાઈને કામ જ નથી ખૂટતું, તો ચલો આજની શરૂઆત સાફ સફાઈથી જ શરૂ થઈ ગઈ છે। સવારમાં તો ઉઠતા ભેગું કચરા પોતા થઈ ગયા, દિયાબત્તી થઈ ગયા અને આ બધું કામ કરીને તો થાકી ગયા અને ઉપરથી લાઇટ વહી ગઈ। એટલે હાલો હવે હું જાઉં છું નીચે મંદિરે, ફટાફટ દર્શન કરીને આવું પછી તમને બીજું બતાવું। એમાં મસ્ત કોયલ બોલે છે। આ મસ્ત અહીંયા મંદિરનું પટાંગણ છે, આ મંદિરનો વ્યૂ છે, અહીંયા ઉપર કોયલ બોલે છે। આ લીમડા અને ગુલમોહરના ઝાડ છે। સવારમાં આપણે મંદિરે આવીએ ને એટલે આપણે ફ્રેશ જ થઈ જાય એકદમ, અને આખો દિવસ તાજગી ને સ્ફૂર્તિ ભર્યો રહે છે। અને મહાદેવના દર્શન થઈ જાય સવારમાં, એનાથી વિશેષ તો શું હોય। ચાલો મહાદેવ છે। નાનો ચબૂતરો છે, આ ફરતે બધા ઝાડવા છે, મોટો પટ છે, સામે પણ ચિલ્ડ્રન પ્લે એરિયા છે, મોટું ગ્રાઉન્ડ છે, દૂર દૂર સુધી ઓવરઓલ મજા આવે એવું છે। અહીંયા દર્શન કરી લીધા છે ને હવે જાય છે ઘરે। વિડિયોનો ખોફ આ જોઈ લ્યો, કાજુ હવે આજે તરબૂચ વ્યવસ્થિત સુધારી અને ખાય તો આ વિડીયોનો ખોફ છે। પતિદેવ ચલો આવી જાઓ, થાળી તૈયાર છે। આજે પતિદેવને શનિવારનો ઉપવાસ છે એટલે જમવામાં છે ખાલી સૂકી ભાજી। અહીંયા જુઓ પતિદેવને ઉપવાસ છે અને પતિદેવ આ ઉપવાસમાં આટલું બધું જમવાનું હોય। હા, કેમ કે ઉપવાસ રહેવો એટલે આત્માને હેરાન કરીને નહીં રહેવાનું કેમ કે આત્મામાં વસેલા છે ભગવાન અને ભગવાન હેરાન થાય એવું કરવાનું નહીં। ઉપવાસ તો રહેવાનો જ, પણ આ બધી વસ્તુ છે ને એ ખાઈ પી કેમ કે આપણે ખાશું નહીં તો આપણે ઇન્ડિયાની જીડીપી ઉપર અસર પડે તો આ કાંઈ તમે ના લ્યો તો આ આવડી મોટી નુકસાન એ આપણને ના પોસાય। એટલા માટે થઈ અને આપણે બધું ખાઈ પી એક દિવસે ભૂખ્યું નહીં રહેવાનું કેમ કે જો આપણે એક દિવસે ભૂખ્યા રહ્યો મતલબ તમે કંઈ લેતા નથી, કાંઈ ખરીદી નહીં કરો, કાંઈ નહીં, તો કેવડું મોટું અને આપણે એ ધંધો જ નહીં કરવાનો, બધાના કામ ધંધા ચાલે એવું કરવાનું। તો બપોરની મસ્તીની ગળગળાટ નીંદર લઈ લીધી અને હવે અત્યારે આપણે એક ફંક્શનમાં જવાનું છે। એક મ્યુઝિકલ નાઇટ છે, નાની એવી જ છે, કોઈ હાઈફાઈ એવું નથી, પણ નાના એવા દોસ્તારોએ બધાએ કીધું કે આપણને ગીત ગાવાનો શોખ છે બધાને, તો તમે આવો મોજ કરીએ। તો આપણે અત્યારે ત્યાં જાય છીએ, તો વિડીયોમાં આપણા બન્યા રહ્યો આ તમને પણ મ્યુઝિકની થોડી ઘણી, કેમ કે વિડીયો યુટ્યુબમાં કોપીરાઇટનો એક પંગો હોય છે, તો એ વિડીયો આમાં આવે છે નથી આવતા જોઈ, જો આવશે તો તમને પણ એમાં એન્જોય કરાવી। તો ચાલો હવે અમારી ભેગા ચલો। તો ફાઇનલ નીકળી જાય છે ફંક્શનમાં જવા માટે અને આજે જાય છે બાઇકમાં। આજે આપણી સવારી બાઇક છે। નદી, તળાવ અને આ કાચા પાકા રસ્તામાંથી થઈને જાય છીએ આપણે લુડકતા। આજે ગાડીમાં જગ્યા નથી એટલે આપણે હસબન્ડ વાઈફ ક્યાં ગયા, જુઓ કેવો મસ્ત નજારો છે।
નદી પક્ષી ઘણા ટાઈમથી બાઇક લઈને નહોતા નીકળ્યા અને આજે આ વરસાદ જેવું વાતાવરણ છે ને થોડાક છાંટા આવ્યા થયું કે બાઇકની મજા લઈએ બાઇક લઈને નીકળીએ અને જો વરસાદ આવે તો નાઈટ પણ જઈશું નાતા ઘરે આવશું ચાલો આ કાચુનું નાનપણ કોઈથી જાશે નહીં આમ જોઈ લ્યો એને હિંચકા મળ્યા અને જોઈ શું કરું રાહ જોવાની છે આપણે વહેલા પહોંચી કોઈ આવી હા હાઈ ક્લાસ હાલો તો હાલો દોસ્તારોને મળી મિત્રો આજે આપણા આ ફંક્શનના પહેલા હોસ્ટ અને શું કહેવું છે જે આપણા એક સારા એવા મિત્ર જે તમને એમ કહી 6 વાગે 7 વાગે એના વિશે બે શબ્દ બોલો એટલે આપણી ઓડિયન્સને ખબર પડે હું એકલો આવો નથી કહેતો પણ આ છે રિયલમાં 7 વાગે કંઈ 9 વાગે આવે આજનું છે તમને નથી ખબર આ તમે મિત્રો સાંભળો આ મારા જે મિત્ર ખાસ છે ને આ એનું આયોજન આવવું જોઈએ આપણે કેટલા વાગે કીધું આપણે એને 6 વાગે પહોંચવાનું કીધું હા હવે પાછું મને શું કહી ખબર મને કે હું તારી રાહ જોતો એમ ને અમે ઠેઠ ઘરેથી હોન્ડા લઈને આવી ગયા તમને કંઈક સમજાવો તો ખરા ને મારે અરે સુરમહિમા ગ્રુપ છે રાજકોટમાં ચલાવે છે ભાઈ વિશાલભાઈ કાતરોડિયા અને પ્રકાશભાઈ તો બહુ સારું એવું ચડાવે છે અને મે મહિનામાં 3જી તારીખેમાં મસ્તીનું એવું ફંક્શન કર્યું હતું હેમુ ગઢવી હોલની અંદર ને હેમુ ગઢવી હોલમાં અરાઉન્ડ 350-400 વ્યક્તિને જે બાંધી રાખ્યા એના માટે એનો લાજવાબ એનો અવાજ છે તો આજે એમને પણ આપણને આ સંગીત પાર્ટીમાં આમંત્રણ આપ્યું તો મેં તો હાલો આપણા કાન છે ફ્રી તો આપણે સાંભળી લઈએ એમને થોડા ઘણા તો પહેલાં તો તમે અમને આમંત્રણ આપ્યું એના માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અને આમ તો તમે ઓળખો જ છો અમારો એક ને એક છે જે નાલાયક કયો જે કયો પણ એ અમારો દોસ્તાર છે અને તમને આવતા ભેગું જ પ્રકાશભાઈને મળાવી દીધા અને જયેશભાઈ સાચું નામ ને હા તો આજે આપણે અમને સાંભળવાના છે અને બાકી સંગીતકારમાં આવી ગયા છે અહીંયા આ છે હેતલબેન જે એમનો કોયલ જેવો અવાજ આજે સંભળાવવાના છે બધાને તો સાંભળજો અને કમેન્ટ કરજો બાકી કોઈ અહીંયા કલાકાર નથી આ બધા તો સાંભળવાવાળા છે અને ડીશું સાફ કરવાવાળા છે આપણે જો જમવાની થાળીનું નામ પડશે અને તૂટી પડશે હા યંગ પણ નામ શું ઓકે તો શું બોલ્યા અરે આવો અઘરું ન રાખો અમારે એક તો બોલવું નહીં એનું નામ શું ગાય તો દેખાય જ છે ગાય છે તો પુષ્ટિબેન આજે એ પણ સિંગર છે તો આજે પહેલી વખત આપણને સાંભળવા મળશે અરે મારું તો બોલવા દો તમારું બોલો મેં નથી સાંભળ્યા ક્યારે ગાયું ક્યારે તો ત્યારે હું કદાચ કાજલ નહોતી ને અરે તો હું એના ગમમાં આવીશ કાજલ હારે નહોતી એટલે તો નહીં સાહેબ જે તું ગણી અત્યારે તો એમ જ કેવું તો હવે ભાઈ તમારા ગીત ચાલુ કરો તો અમે સાંભળી જલ્દી ફટાફટ કરો ચાલુ હાલો મહિમા પરિવારના ખૂબ જ સુંદર મજાના ગાયક અને સિંગર્સ અવેલેબલ છે જેમાં છે વિશાલ કાતરોડિયા હેતલબેન ઠાકર અને પ્રકાશભાઈ સોલંકી પંડ્યા સાહેબ જયેશભાઈ જોશી આ બધાનો સુર મહિમા પરિવાર ખૂબ જ હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત કરે છે અને પંડ્યા સાહેબ તમે બે શબ્દ તમારી અમૃત વાણીના તમારા જે કંઈ બી હૃદયમાં ભાવ છે વિશાલભાઈના બર્થડે વિશે તો અમે આપને વિનંતી કરીએ છીએ કે અહીંયા પધારો અને તમારા મનમાં જે કંઈ પણ ભાવ છે જે કંઈ પણ લાગણી છે વિશાલભાઈ વિશે બે શબ્દ પ્લીઝ કેમ છો બધા મજામાં આજે અમારા એક લોતા ફ્રેન્ડ વિશાલ કાતરોડિયા આમ તો છે હવે આ એક મને એ ખબર નથી પડતી કે જ્યારે એક દોસ્તાર ને બીજા દોસ્તાર વિશે સારા શબ્દ બોલવા એ કેટલું કઠિન કામ બહુ કઠિન કામ હોય ને એમાં તમે આ ઓડિયન્સ સામે માઇક લઈને કંઈક તમે આના સારા શબ્દ બોલો વખાણ કરો કેમ મોઢામાં ત્યાં હૃદયમાંથી નીકળે કેમ દોસ્તારના વખાણ પણ મિત્રો ખાસ વિશાલ કાતરોડિયા જેવો મિત્ર મળવો એ બહુ અઘરી વાત છે કારણ એક જ્યારે આખા કહીને કે બધા આપણને મૂકી દેતા હોય
હારું બોલો આગળ જ્યારે આપણે એને બધા મૂકી દેતા હોય ઇવન જો ને કે એવો ટાઈમ હોય કે જ્યારે આપણા ફોન કરીને તોય દોસ્તાર થાકતા હોય અને એવા ટાઈમમાં વિશાલભાઈએ અમને સાથ આપ્યો છે આવો ના આવો બસ આટલું જ કહે એમ કે હું જાદુ એની વિશે સારું નહીં પણ રિયલમાં એને જે મને સાથ આપ્યો છે તો બધી જ ટાઈમમાં કોઈ પણ વાત હોય તો એમાં એનો સૌથી સારો સાથ હોય છે તો વિશાલ જેવો દોસ્તાર મળવો એ બહુ સારી વાત થાય અને આજના દિવસે 40 વર્ષનો ઢાંઢો થઈ ગયા છે તો એના માટે બધાએ બે હાથ પગ વડે ખૂબ તાલી વગાડો. રમૂજી પ્રકૃતિના અમારા છે નયનભાઈ પંડ્યા, નવીનભાઈ પંડ્યા, ખૂબ સરસ મજાની એમને વાત કરી એમના મનમાં જે કઈ બી લાગણી હતી એમના ફ્રેન્ડ્સ વિશે. ભાઈ મિત્રતા આ સંસારમાં, આ સૃષ્ટિમાં, આ જગતમાં જો એક સૌથી સારામાં સારું સંબંધ હોય ને તો એ છે મિત્રતા. चुपके चुपके दो दिल मिल रहे दर का समा दिल में कैसी कसक सी लगी इधर से देखो तो इधर से આ ભાઈ એન્કરિંગ કરે પણ આ ગીત કેવું ગાય એ કમેન્ટમાં કહેજો. આજે હવે આનો અવાજ છે ને તો હું પ્રોપર સંભળાવી દઉં તમને. યારના યાર કા यार कहाँ ऐसा याराना कहाँ ऐसा यारा जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया फलक पे मुझे खाक से उठा के मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया फलक पे मुझे खाक से उठा के यारा तेरी यारी को मैंने तो खुदा माना याद करेगी दुनिया तेरा मेरा अफसाना कहीं दूर दूर जाए तेरे बिना हो जीना वो दिन कभी ना आए. जयेश भाई अभी मेरे दिल की ये दुआ है कभी दूर दूर जाए तेरे बिना हो जीना वो दिन कभी ना आए. तेरे संग जीना यहाँ तेरे संग मर जाना याद करेगी दुनिया तेरा मेरा अफसाना तेरे जैसा यार कहाँ ऐसा याराना याद करेगी दुनिया तेरा मेरा अफसाना.
वहाँ वास करेंगे, तुझे याद करेंगे। મિત્રો આજે પણ તમને દેખાડી દઉં, આજે બધા એક હારે જમવા આવ્યા છે. બધાના ડીશની હાલ જોવાની છે. પહેલાં પાપડ આવ્યું, આપણે એ જ જોવાનું એક પહેલાં પાપડ આવે પછી શું થાય. એ બધાને પાપડ આવી ગયા. અને પહેલાં તો આ કાજુ જ ખાલી કરે. તમારું પાપડ ખોટું નહીં બોલવાનું, મોઢામાં ભર્યું જો. વાંય પાપડ ખાલી. આ હેતલભાઈ કોણ? એટલે આપણે જમવાનું રાખ્યું હોય, પાપડની પાર્ટી નથી. પછી અહીંયા જો આ બે ચકલિયું, આપણે સ્પેશિયલ ચકલિયું છે. આપણે આનો ઇન્ટ્રો દઈશું. આ બે છે ને જુડવા છે, એને એકને ચીટીઓ ભરો ને તો એને દુખે. અને આ કોની જીભ છે ને આને લઈ લીધી છે. સાચું ને? હે જો દાંત કાઢ્યા. આ ઓલા પિક્ચરમાં વૈષ્ણવી નથી, ઓલું ભૂતનું રોલ કરે આ વૈષ્ણવી. હા વૈષ્ણવી છે. અને ઓનું નામ શું? વૈભવી. વાહ, મને બેયના નામ યાદ રહી ગયા હો. અને આ બેન હારા છે જો, એનું જ પાપડ ખાધું, કોકનું નથી ખાધું. સાચું છે હારું. અને અપ્પા છોડવામાં પેલા ભગવાનને અર્પણ કરાય. આ પેલા પેટને અર્પણ કરી દીધું જો. આ પાપડથી અપ્પા ઉઠે. અને અહીંયા હમણાં એમ કહેશે કે પાપડ આવ્યું નથી. હવે ખોટું બોલો, ખાઈને મરચા આવ્યા. અને આ મરચા આવ્યા, વિશાલભાઈ લેશે મરચા. વાહ, વિશાલભાઈ મરચા લઈ અને વાહ અમારી બચ્ચા પાર્ટી બધી બેઠી છે. તો હવે હા લ્યો પ્રકાશભાઈ મરચા લ્યો. આરામથી હાલો. ચાલો તો હવે આપણે જો આપણા થાળીમાં આપણે બધું રેડી રાખ્યું. ખાલી આવે ને એટલી જ વાર છે, પછી ધડાબડીઓ જેવું જમવાનું આવે ને એવું તૂટી પડવાનું હોય. અને આ ભાઈને તમને છે ને સ્પેશિયલી આપણે અલગથી તમને મળાવ્યું. બહુ રમૂજી અને બહુ મસ્તીના માણસ છે. શું છે હમણાં તમને કહી. તો હવે બધાયના ભાણા ભરાઈ ગયા છે અને બધા તૂટી પડ્યા. તમે જો બધાય તૂટી પડ્યા છે. ડીશું જોઈ લ્યો. હા હેતલબેન તો જો આ આમ નીચે વળીને શું કરે નહીં કે મૂકવું નથી લોડે લાગે. હા હવે ભવના ભૂખા ભેગા થઈ ગયા. અને અહીંયા અમારા જયેશભાઈ ભૂકા બોલાવ દેવાના મોજ કે. હા ભાઈ મરચા લ્યો મરચા. અને અહીંયા બધાના લોટલા લાટકડા નંદનભાઈ. હા નંદનભાઈ સોની પણ ભૂકા બોલાવે. અને આ પ્રકાશભાઈ ની બધા જો. અને ઓલા વિશાલભાઈ તો છે ને આ તો મરચા લટકાવવાના. जैसी आँखों वाले ये तो बता तेरा नाम है क्या? लो पान चबाए अरे रस वाला ओ खई के पान बनारस वाला खुल जाए बंद अकल का ताला ओ खई के. મિત્રો આ બે છે ને આપણે આજે મળી. આ બે છોકરીઓ બે ગાંડી છે અને જુડવા છે. એમાં આ બધું ગાંડી છે. તારું નામ શું બોલતો ફરીશથી? અને આનું નામ? આ છે વૈભવી, આ છે વૈષ્ણવી. અમે તમે બેમાં મોટું કોણ ઈ કહો તો? સાચું બોલ. હા આ મોટું. હવે અને બેમાં પપ્પાનું લાડકું કોણ? સાચું બોલો કોણ છે? એવું ન હોય, પપ્પાનું એક જ લાડકું હોય. ના એક જ હોય. આ વૈષ્ણવી નથી, વૈષ્ણવી લાડકી નથી. અને આ વૈષ્ણવી નથી. ચલો ભાઈ. जनाबे आले आपका क्या होगा? अपनी तो जैसे जैसे थोड़ी
आपके आ जाने से, आपके आ जाने से, आपके आ जाने से, आपके आ जाने સોંગ લઈને આવી રહ્યા છે. ત્યારબાદ આપણે સુરમયમાં પરિવારનો આજનો આ પ્રોગ્રામ અહીંયા પૂર્ણ કરશું. में सज के अपने सूरज से देखो धरती चली मिलने. આજે એક સારા એવા શખ્સને મળવા જઈ રહ્યા છીએ કે જેમનું એન્કરિંગ છે A1. અત્યારે આપણે જે ફંક્શનમાં આવ્યા હતા અને એનું એન્કરિંગ જોઈને આપણને મજા આવી ને એવું લાગ્યું કે ભાઈ આ ભાઈને તો આપણે ઇન્ટ્રોડ્યુસ આપણા ગ્રુપમાં કરવા જ જોઈએ. અને રાજકોટમાં તમે રહેતા હોય, તમારા પ્રોગ્રામ હોય, તમારા ફંક્શન હોય તો આ ભાઈ તમને બહુ કામ આવવાના છે. તો આપણે મળવા જઈ રહ્યા છીએ નંદનભાઈ ફીચડિયા. સાચું ને નામ? સાચું ને? નંદન ફીચડિયા અને નંદન સોની તરીકે પણ તમે અમારા ફેસબુકમાં મારું પેજ છે નંદન સોની, યુટ્યુબમાં HN બ્લોગ્સ નંદન સોની તમે મારું પેજ જોઈ શકો છો. સાથે સાથે હું એન્કરિંગ કરું છું અને કહીને સ્ટેજ આર્ટિસ્ટ પણ છું. એટલે કોમર્શિયલ ડ્રામા મેં 16 કમ્પ્લીટ કરેલા છે હેમકોડી હોલમાં. તમારા મેરેજીસમાં, લગ્નમાં, રિસેપ્શનમાં, કોઈ પણ કંઈ ફંક્શન હોય, કાંઈ ઇવેન્ટ હોય, જો તમારે એમાં એન્કરની જરૂરિયાત હોય તો યુ કેન કોલ મી એની ટાઈમ ઓન માય મોબાઈલ નંબર વિચ ઇઝ 9427045423. થેન્ક યુ સો મચ એવરીવન. અને નીચે તમને સ્ક્રીન ઉપર એમના નંબર દેખાતા જ છે. ગમે ત્યારે કોલ કરીને હેરાન કરવાની છૂટ છે, પણ કોઈ કોલ કરીને એમ નથી પૂછવાનું આ ગાડીનું સેટઅપ ક્યાં કરાવ્યું. ઓકે, ખાલી ને ખાલી પૂછજો એમના રિલેટેડ, મારા રિલેટેડ કાંઈ નહીં. તો નંદનભાઈ તમે બહુ સારું એવું એન્કરિંગ કરો છો અને અમારો વિશ છે મહાદેવના આશીર્વાદ અને કાનુડાના આશીર્વાદ રહી કે તમે ખૂબ આગળ વધો. બસ થેન્ક યુ સો મચ નવીનભાઈ પંડ્યા. અને તમારા વ્યુઅર્સને પણ હું રિક્વેસ્ટ કરું છું, ફ્રેન્ડ્સ પ્લીઝ મારા ફેસબુક પેજ ઉપર તમે જાઓ, ત્યાં મારું જે પેજ છે એને ફોલો કરો, નંદન સોની એમનું ફેસબુકનું પેજ છે. બહુ એક્ટિવ રહી છે એમાં અને એમાં જરૂર છે અને એમના ફોલો કરો, લાઈક કરો. એમના ઘણા સારા એવા તમને એમાં વ્યૂ પણ છે અને તમને મોજ આવશે એમના પેજ ઉપર. હાઈ ક્લાસ એવો સુર મહિમાનો આ પ્રોગ્રામ રહ્યો. આખી આપણો પ્રોગ્રામ એન્જોય કર્યો. 7 વાગ્યાના આવી ગયા હતા, અત્યારે 1-1:30 વાગ્યો પણ એવી મોજ કરી. તો સુર મહિમાને પહેલાં તો આપણા તરફથી ગુજ્જુ કપલની ફૂલ ફેમિલી તરફથી થેન્ક યુ સો મચ. તમે અમને બોલાવ્યા અને મોજ જ કરાવી. એમનો વારે ઘડીએ પ્રોગ્રામ હોય છે. ક્યાં પ્રોગ્રામ હોય તમારો વારે ઘડીએ? હેમીગોઢવી હોલમાં હશે ને. હવે જ્યારે આપણે પ્રોગ્રામ હશે તો ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે પણ જાણ કરશું. જેને જેને જવું હોય એ આપણે ગુજ્જુ કપલનું નામ લઈને એન્ટ્રી લઈ લેજો. હવે આપણે આ બ્લોગના અહીંયા એન્ડ કરી છીએ. મળીએ છીએ કાલના મસ્ત મજાના બ્લોગને. ત્યાં સુધી સુરમયમાં હર હર મહાદેવ જય. હર હર મહાદેવ. હર